કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 22/7/2025 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ, વીકલી ટ્રેડિંગ સેશનનો બીજો દિવસ. અને જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા. આજે દાદાનો દિવસ, મંગળવારનો દિવસ. અને આપણે આજે જાણવાનું છે કે બજારમાં ગઈકાલની મુવમેન્ટ કેવી હતી, આજે બજારમાં શું મુવમેન્ટ જોવા મળી શકે છે, અને સેન્સેક્સની આજે એક્સપાયરી છે તો એમાં શું હલચલ જોવા મળી શકે છે, ખરું ને મિત્રો? અને બીજું કે બજારમાં હવે કયા એવા તત્વો છે કે જે એના ઉપર અસર કરી શકે એવા છે, એના ઉપર પણ ડિસ્કસ કરીશું. તો સર્વપ્રથમ જોઈ લઈએ મિત્રો આપણે ગઈકાલનું બજાર. ગઈકાલે બજાર આછી પાતળી માહિતી લઈ લઈએ ફટાફટ. એમાં એફઆઈઆઈડીઆઈના ડેટા, નિફ્ટી, સેન્સેક્સ અને વધનારા શેરો, ઘટનારા શેરો ઉપર ફટાફટ નજર પાડી લઈએ મિત્રો. હવે વાત કરીએ બજારની, તો બજારમાં નિફ્ટી ગઈકાલે 122 અંકના વધારા સાથે તેજી સાથે કામકાજ કરતી નિફ્ટી જોવા મળી. 25,090 અંક બંધ જોવા મળી. સેન્સેક્સમાં પણ 82,290 એટલે કે 442 અંકના વધારા સાથે બંધ જોવા મળ્યો. હવે નિફ્ટી અને સેન્સેક્સ પહેલા માઇનસ થયા, પછી પ્લસ થયા. ગઈકાલે બહુ જબરદસ્ત ખેંચમતાણી ચાલતી હતી રિલાયન્સ અને બેન્કો વચ્ચે. રિલાયન્સ છે એ 20 લાખ કરોડના માર્કેટ કેપ વાળો બજારને નીચે ખેંચવાની કોશિશ કરતો હતો 3.5% 3%ની મંદી સાથે. અને એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંકનું માર્કેટ કેપ 15 લાખ કરોડ અને આઈસીઆઈસીઆઈ બેંકનું માર્કેટ કેપ 10 લાખ કરોડ, બંને થઈને ભેગા થઈને 25 લાખ કરોડ એ લોકો ઉપર ખેંચવાની કોશિશ કરતા હતા, ખરું ને? બે ભેગા થઈને રિલાયન્સને કહે કે ભાઈ તું બકા શાંત રહે, અમે ખેંચીએ છીએ. હવે એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈ લઈએ મિત્રો. તો એફઆઈઆઈએ ગઈકાલે 1686 કરોડની વેચવાલી કરી, સામે ડીઆઈઆઈએ 3578 કરોડની ખરીદારી કરી. હવે એફઆઈઆઈ ડીઆઈઆઈમાં ડેટામાં મિત્રો તમને ખ્યાલ આવતો હશે કે એફઆઈઆઈ છેલ્લા ઘણા સમયથી વેચવાલીનું માહોલ ચાલુ છે એનું, બરાબર ને? અને ડીઆઈઆઈનું કોન્સ્ટન્ટ ખરીદારી કરવાનું, એનું તેજીના માહોલમાં બેસવાનું, એનું ચાલુ ને ચાલુ રહ્યું છે મિત્રો. હવે વધનારા શેરો, ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ. તો પહેલા નંબરનો શેર હતો વધવાવાળામાં માસ્ટેક. માસ્ટેક મિત્રો 7.1%ની તેજી સાથે કામકાજ કરતો હતો. બીજા નંબરનો શેર છે ઇટરનલ. ઇટરનલ મિત્રો 5.6%ની તેજી હતી. ઇટરનલ એટલે શું તમે કદાચ જાણતા પણ હશો. તો ઇટરનલમાં લગભગ 5.6%ની તેજી, અને એનું નામ હતું જૂનું ઝોમેટો. જે ઝોમેટો નામ હતું એનું નામ બદલાઈને ઇટરનલ થઈ ગયું છે. ઓકે. અને કેઆઈઓસીએલ એટલે કે એનો પણ 5.4%ની તેજી જોવા મળી, કેઆઈઓસીએલ. પછી જ્યોતિ સીએનસીમાં પણ તમે જુઓ 5.3%ની તેજી હતી. પરસિસ્ટન્ટ સિસ્ટમમાં 4.2%ની તેજી હતી. પછી અપાર ઇન્ડસ્ટ્રીઝમાં 4.0%ની તેજી હતી. અને યુપીએલ લિમિટેડમાં પણ 2.9%ની તેજી, 3.9%ની તેજી જોવા મળી મિત્રો. હવે ઘટનારા શેરો પર નજર નાખી લઈએ મિત્રો. તો ઘટનારા શેરોમાં એમઆરપીએલ, એમાં 6.7%ની મંદી હતી. સિયાટ ટાયર, એમાં 5.4%ની મંદી હતી. જેપી પાવર, એમાં પણ મંદી જોવા મળી મિત્રો. એનો ક્લોઝિંગ ભાવ 21.52 આવ્યો. એમાં પણ લગભગ 5-5.5%ની મંદી જોવા મળી. પછી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, એમાં પણ 5.3%ની મંદી જોવા મળી. ન્યુજેન સોફ્ટવેર 4.7%ની મંદી હતી. અને સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી, એમાં પણ 3.7%ની મંદી જોવા મળી મિત્રો. આ વાત થઈ ગઈ ગઈકાલના બજારની. હવે વાત કરીએ આજે કયા સ્ટોક્સમાં ધ્યાન રાખવા જેવું છે. તો પહેલી વાત કરીએ મિત્રો ઝોમેટો. જે હમણાં આપણે વાત કરી, ગઈકાલે ઝોમેટોમાં લગભગ 5.5%ની તેજી જોવા મળી. 271 ઉપર બંધ જોવા મળ્યો. નવી તેજીનું મંડાણ થતું હોય એવું જોવા મળી રહ્યું છે આમાં.
નવો બ્રેકઆઉટ મળેલો છે, તો કદાચ અહીંથી પણ વધારે તેજી કરી શકે છે. એ ડિપેન્ડ્સ કરશે કે એમાં કેવું બાઇંગ ઇન્ટરનલી જોવા મળે છે, એના ઉપર ડિપેન્ડ કરશે. અને જે ઝોમેટોનું નામ બદલાઈને અત્યારે ઇટરનલનું સ્પેલિંગ કહી દઉં છું મિત્રો, ETERNAL, ઇટરનલ. એ પછી બીજો એક શેર પણ આજે હલચલમાં રહી શકે છે. કંઈક અધિગ્રહણ કરેલું છે એમણે, કોઈ કંપનીને ટેક ઓવર કરવા માટે એમણે 67% બીડ ભરેલી છે. 67%. તો ટાઇટનમાં આજે ધ્યાન રાખવા જેવું છે. આજે ટાઇટન પણ હલચલમાં રહી શકે છે મિત્રો. બીજું એક HDFC બેંક અને ICICI બેંક શું બજારને ફરીથી ગઈકાલની જેમ ઉપરની સાઈડે ખેંચવામાં મદદ કરશે? તમારા મગજમાં પણ આ પ્રશ્ન છે ને અમારા મગજમાં પણ આ પ્રશ્ન છે. અને પ્લસ આજે સેન્સેક્સની એક્સપાયરી પણ છે. સેન્સેક્સ 30 શેરોમાં આ બધા મુખ્ય શેરો છે: રિલાયન્સ, ICICI બેંક, HDFC બેંક, TCS, વિપ્રો, ઇન્ફોસિસ, ભારતી એરટેલ, આ બધી કંપનીઓ. તો ખાસ કરીને HDFC બેંક તમે જાણો છો એ પ્રમાણે 15 લાખ કરોડનું માર્કેટ કેપ છે. ICICI બેંકનું માર્કેટ કેપ 10 લાખ કરોડનું છે. આ બે કંપનીઓ ભેગી થાય એટલે 25 લાખ કરોડનું માર્કેટ કેપ થાય. બંને 2% વધ્યા. અને એકલો રિલાયન્સ 20 લાખ કરોડનું માર્કેટ કેપ છે. એટલે એને નીચે પડતો હતો, એટલે બજાર નીચેની સાઈડ ખેંચવાની કોશિશ કરતા હતા, પરંતુ પેલા બે જણા બજારને ઉપરની સાઈડે ખેંચવાની કોશિશ કરતા હતા. એટલે ઉપર નીચેની ડાયરેક્શનમાં વધારે પલડું ભારે 25 લાખ કરોડ વાળાનું થતું હતું, એટલે બજાર ઉપરની સાઈડે ખેંચતું જોવા મળ્યું મિત્રો. ગઈકાલે રિલાયન્સમાં પણ રિઝલ્ટ સારું હોવા છતાંય જે એના ગાઈડન્સ ગણો હા ના એનું વાત ઉપરથી બજારને કંઈક સારું નહીં લાગ્યું હોય, એટલા માટે બજારે એને નેગેટિવ રિએક્શન જોવા મળ્યું અને 3%ની ઉપર મંદી જોવા મળી મિત્રો. હવે વાત કરીએ, અને જો આ 3 બળિયા ભેગા થઈ ગયા હોત, કરણ નારાયણ, અને જો HDFC બેંક, ICICI બેંક અને રિલાયન્સ આ 3 જો તેજીમાં હોત, તો બજારનો માહોલ જ કંઈક ઓર હોત. બજાર લગભગ નિફ્ટી 300 પ્લસ હોત જોવા મળત મિત્રો. પરંતુ બજારને એક તરફ નીચે અને એક તરફ ઉપર ખેંચવાની દોટમાં છેવટે બજાર 122 અંકના વધારા સાથે બંધ જોવા મળ્યું. હવે વાત કરીએ મિત્રો, તો DCM શ્રીરામ આજે એમાં હલચલ જોવા મળી શકે છે. કેમ કે એમાં એનું રિઝલ્ટ આવી ગયું છે. એનું રિઝલ્ટ મિત્રો પ્રોફિટમાં પણ જમ્પ જોવા મળી રહ્યો છે, રેવન્યુમાં પણ જમ્પ છે. તો આ બંને ક્રાઇટેરિયામાં જમ્પના કારણે કદાચ આજે શેરમાં તેજી થાય તો નવાઈ ન પામતા. બીજું મિત્રો હેવેલ્સ ઉપર પણ ધ્યાન રાખવા જેવું છે. એમાં પણ પ્રોફિટમાં મંદી જોવા મળી છે, એટલે કે ઘટાડો જોવા મળ્યો છે, અને રેવન્યુમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એટલે બંને સેક્ટર્સ, બંને ક્રાઇટેરિયાની અંદર ઘટાડોને કારણે હેવેલ્સમાં પણ આજે અસર જોવા મળી શકે છે. ઓબેરોય રિયાલિટી પ્રોફિટ અને રેવન્યુ બંને ઘટતા જોવા મળ્યા છે, એટલે એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે. મિત્રો આ બધી વાત થઈ ગઈ કયામાં હલચલ અને કયામાં, પણ આપણે એક વસ્તુ અવશ્ય ધ્યાન રાખવાનું, બજાર અત્યારે કન્સોલિડેશન માહોલમાં છે. કઈ તરફનું બ્રેકઆઉટ આપે છે એ હવે બધા રાહ જોઈને બેઠા છે. કોણ એની લીડ કરશે, કોણ એને ખેંચવાની કોશિશ કરશે, કોણ ઉપરનું બ્રેકઆઉટ આપે છે કે કોણ નીચેનું બ્રેકઆઉટ આપે છે, એના ઉપર બધાની નજર મંડાયેલી છે. એટલે શક્ય હોય ત્યાં સુધી જ્યાં ડીપ મળે ત્યાં તમારે ખરીદારી કરવાની, જ્યાં ઘટાડો મળે ત્યાં આપણને ખરીદારી કરી ઉછાળે વેચવાલી કરશો તો એ મેં તમને શીખવાડેલું છે. તમે 100% શેર ખરીદેલા હોય, એમાંથી 50% ઉછાળે તમારે 10-20%નો પ્રોફિટ થતો હોય તો પ્રોફિટ બુક કરી અને એમાંથી નીકળી અને બીજા કોઈ શેર્સમાં રોકાણ કરવા માટે એ કેશને સરપ્લસ રાખવાની, અને બાકીનું 50% રોકાણ લાંબા ગાળાના રોકાણકાર તરીકે તમારે રાખવું હોય તો એ તમે
રાખી શકો છો. ખરું ને મિત્રો? આ રીતનું તમે પોતાની એક સ્ટ્રેટેજી સાથે કામકાજ કરો અને બજારની અંદર જે પણ રાઈડ જે બાજુની થાય છે એને એન્જોય કરવાની કોશિશ કરો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી ગઈકાલે પણ આપણે જોયું કયું લિસ્ટિંગ થયું આપણે એન્થમ બાયોસાયન્સ. લગભગ જેને પણ લાગ્યા છે એમને 4,000 4,500ની વચ્ચે પ્રોફિટ જોવા મળ્યું મિત્રો. લગભગ 4,000ની આસપાસ પ્રોફિટ થયો એક અરજી ઉપર. જેને પણ લાગ્યા હશે એમને 4,000ની આસપાસ તમને પ્રોફિટ થયો, ખોટો નથી. જે પણ પ્રોફિટ મળ્યો એ ખૂબ સારો છે અને 14,000ની સામે 4,000 કોણ આપે છે અત્યારે? આપણે નસીબ અજમાયું, લાગ્યા, એ આપણું કુદરતી સપોર્ટ કહેવાય. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.